કોંગ્રેસ જ ગદ્દાર છે. 2017માં ટિકિટ કપાઈ તો તેનો લીધો બદલો. ગાયબ થયેલા નિલેશ કુંભાણીના મોટા આક્ષેપો. સુરત લોકસભાની સીટ ભાજપને તાસકમાં ધરી દેનારા કોંગ્રેસમાંથી સસ્પેન્ડેડ અને ઉમેદવાર તરીકે ફોર્મ કેન્સલ થનારા ઉમેદવાર અને ગાયબ થઈ ગયેલા એવા નિલેશ કુંભાણી ફરી સામે આવ્યા છે. નિલેશ કુંભાણીએ કોંગ્રેસના નેતાઓ પર જ ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા છે અને કોંગ્રેસ સાથે કોણે ગદ્દારી કરી તેવો પ્રશ્ન હવે ચર્ચાઈ રહ્યો છે. જોકે ભાજપમાં જોડાવાના મામલે તેમણે મગનું નામ મરી પાડ્યું ન હતું. નિલેશ કુંભાણીએ વિડીયો દ્વારા કહ્યું છે કે મેં કોંગ્રેસ સાથે ગદ્દારી કરી નથી. 2017માં કોંગ્રેસમાં જોડાયો હતો. કોંગ્રેસને નુકસાન ન થાય તેના માટે પ્રયત્નશીલ હતો. 2017માં ભાજપમાંથી આવેલાને ટિકિટ આપી દેવામાં આવી હતી. રૂપિયાથી આપી દેવાતા ટિકિટ આપી દેવામાં આવી હતી. જે તે સમયે જે પ્રમુખ હતા તેમને રજૂઆત કરી હતી. 29,000 માણસો સાથે ફોર્મ ભરવા ગયો અને મને કહેવાયું કે તમે ફોર્મ ભરતા નહીં અને પાછા આવો. ત્યારે શું એ વખતે મારી સાથે ગદ્દારી કરવામાં આવી ન હતી? તેમણે કહ્યું કે મેં ગદ્દારી નથી કરી. કોઈ માયનો લાલ પેદા નથી થયો કે મને મારી શકે. કોંગ્રેસના સુરતના 5 નેતાઓના કારણે મેં આ પગલું ભર્યું છે. મારા ટેકેદારો કોંગ્રેસના કાર્યકર્તાઓ છે. હું અને મારા ટેકેદારો એક સાથે છે. 5 જણા વિરોધ કરવાવાળા છે. મારી સભામાં કોઈ દિવસ તેઓ આવ્યા ન હતા. આપમાં ગયેલા લોકો ગદ્દારી કરીને મારો વિરોધ કરે છે. કોંગ્રેસવાળા ગદ્દારી કરવાનું કહે છે, પણ ખરેખર કોંગ્રેસે મારી સાથે ગદ્દારી કરી છે. મારી ટિકિટ કાપીને કોંગ્રેસે ગદ્દારી કરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે કોંગ્રેસનો 2017માં મારી સાથે બદલો લીધો એટલે મેં આ પરિવાર સાથે બદલો લીધો છે. મારા ટેકેદારો અને કાર્યકર્તાઓએ બદલો લીધો અને હું પણ તેમાં સાથે છું. હું પિટિશન કરવા હાઈકોર્ટમાં ગયો હતો, પણ કોંગ્રેસે મારા ઘરે વિરોધ કર્યો એટલે હું ગાયબ થઈ ગયો હતો. અત્યારે હું કોંગ્રેસ સાથે નથી. વધુમાં તેમણે જણાવ્યું કે હવે રાજકારણમાં રહેવું કે ન રહેવું તે બાબતે મારા હિતેશીઓ સાથે ચર્ચા કરીને નિર્ણય કરીશ. મારા ટેકેદારનું અપહરણ થયું ન હતું. 2017માં કોંગ્રેસ મારી સાથે ગદ્દારી કરી એટલે મારા ટેકેદારોએ અને હિતેશીઓએ તેનો બદલો લીધો. ચૂંટણી હતી, કોંગ્રેસ પરિવાર જોડાયેલો હતો. મારા નિવેદનથી કોંગ્રેસને કાંઈ નુકસાની ન જાય એટલા માટે હું ચૂપ હતો. તમને પણ ખ્યાલ છે આ પરેશભાઈ ધાનાણીની મર્યાદા નડતી હતી, શક્તિસિંહ ગોહિલ સાહેબની મર્યાદા નડતી હતી. એટલા માટે મારા નિવેદનથી ચૂંટણીનું રિઝલ્ટ આ ચૂંટણી પતે પછી મારે હાજર થવું હતું. મારા નિવેદનથી કોંગ્રેસને કાંઈ નુકસાની ન જાય. બાકી તમે જાણો છો 2017માં કોંગ્રેસે મને શું કર્યું હતું. અત્યારે ગદ્દારીની વાત કરે છે. 2017માં મને ટિકિટ અગાઉ જ કહી દીધું હતું, ટિકિટ તમારી છે, મહેનત કરવા મળો. મેં ખર્ચો કર્યો તો મહેનત કરી હતી. 2017માં મારા મેન્ડેટ ઉપર ભાજપમાંથી આવેલા અને મેન્ડેટ આપી દીધું હતું. ટિકિટ મને મફત નહોતી આપી. જે તે પ્રમુખ હતા એના એજન્ટ દ્વારા અમે ટિકિટ લીધી હતી. ત્યારબાદ ઉપરથી રૂપિયા આપ્યા, એમને ટિકિટ આપી દીધી. મેં પાછું ટીવીમાં હમાસર આવ્યા, મેન્ડેટ બીજાને આપ્યું છે. મેં પાછું કીધું પ્રમુખને, ભાઈ ટિકિટ કોને આપી છે કે તમને મેન્ડેટ મળી ગયું ફોર્મ ભરી આવો. તો આમ જનતા પાર્ટી મારી સાથે હતી. 20,000 લોકોને લઈ અને હું ફોર્મ ભરવા ગયો. ત્યારે ફોર્મ ભરવા ગયો, પૂછીને જાઉં છું. છેક કલેક્ટર ઓફિસે પહોંચ્યો ત્યારે મને કહેવાય તમે પાછા વળો. મારી સાથે જનતા જોડાયેલી હતી, કાર્યકર્તા હતા. એની સામે પાર્ટીએ ગદ્દારી નહોતી કરી. અત્યારે ગદ્દારીની વાત કરે, હું ચૂપ બેઠો હતો. આમ જનતા પણ જાણે છે કોંગ્રેસની કાર્યાલય 24 કલાક હું ખુલ્લી રાખી છે. અહીંયા કોંગ્રેસના કોર્પોરેટરો નહોતા, કોંગ્રેસના પ્રમુખને પણ રાજીનામું આપી દીધું હતું. એક પણ પ્રમુખ કોંગ્રેસનો નહોતા, વોર્ડ પ્રમુખો નહોતા, કાર્યકર્તાઓ ખાલી કાર્યકર્તાઓ હતા, હોદ્દેદારો નહોતા, કોઈ કોર્પોરેટર નહોતા. જ્યારે કોરોના આવ્યો ત્યારે કોંગ્રેસને ઉજળી રાખવા માટે મેં કોંગ્રેસના નામે આઇસોલેશન વોર્ડ ખોલ્યો હતો. રસોડું કોંગ્રેસના નામે 24 કલાક ખોલ્યું હતું. ગામડે કોઈ જવામાં હોય, કોઈ કોંગ્રેસે એક નંબર મૂક્યો હતો પરપ્રાંતિ, કોઈ અટવાણા હોય એમના માટે. ત્યારે કોઈનો ફોન આવતો, ત્યારે મને ફોન આવતો કે ભાઈ આ એડ્રેસ ઉપર તમે જઈ આવો, આમને કિટ આપો, આમને રૂપિયા આપો, આને ટ્રેનની વ્યવસ્થા કરી ગયો. કોઈને સૌરાષ્ટ્રમાં જવાનું હોય ત્યારે બસની વ્યવસ્થા, એ વ્યવસ્થા બધું કોરોના કાળમાં હું કરતો, ત્યારે કોંગ્રેસના નામે કરતો. અહીંયા કોંગ્રેસમાં અત્યારે જે 5 જણા છે વિરોધ કરવાવાળા, એ ચૂંટણી ટાઈમે વિરોધ કરશે, ચૂંટણી ટાઈમે કામ કરશે, બરાબર, વિરોધ કરવાનો. બાકી તમે આ વિરોધ કરવાવાળા હતા એને તમે જોઈ લેજો. મારી કોઈ સભામાં આવ્યા હતા, મારી રેલીમાં આવ્યા હતા, મારી સભામાં કામ કરતા હતા, ડોર ટુ ડોર જતો તો એમાં કોઈ કામ કરતા હતા. એ કામ નહોતા કરતા. અમુક કોંગ્રેસમાંથી રાજીનામું દઈને આપમાં વહી ગયા હતા. એ અત્યારે વિરોધ કરવા નીકળે છે. ગદ્દારી એને ગદ્દારી કરી હતી. આમ આદમી પાર્ટીમાં ટિકિટ નહોતી આપી, ત્યારે કોંગ્રેસમાં ટિકિટ લેવા માટે, કોંગ્રેસમાં ભળવા માટે વિરોધ કરે છે. અહીંના જે વિરોધ કરે છે કોઈ કામ નહોતા કરતા.
જ્યારે કોંગ્રેસને ઊભી રાખવામાં સરદાર ફાર્મ 24 કલાક ખુલ્લું રાખીને કામ કરતો હતો. અત્યારે કોંગ્રેસવાળા ગદ્દારી કહે છે. કોંગ્રેસે પહેલી ગદ્દારી મારી ઉપર કરી હતી. 2017માં ટિકિટ આપી હતી. ટિકિટ આપ્યા પછી ટિકિટ કાપી નાખી. એ છેલ્લી ઘડીએ કાપી હતી. અત્યારે મારે આ કોંગ્રેસ સાથે કરવાનું જ નહોતું, પણ મારા કાર્યકર્તાઓ જે ટેકેદારો છે, ઓફિસનો સ્ટાફ છે, મારે કાર્યકર્તાઓ છે, એ નારાજ હતા કે ભાઈ આ એક પણ આના પ્રમુખ બનાવે, હોડ પ્રમુખ બનાવે, બહારના લઈને બનાવડાવે. હોડ પ્રમુખ કામ કરે ને બીજા પાસે કામ કરાવડે એ કામ કરે ને. આના કાર્યકર્તાઓને કામ કરવું હતું, પણ આના બની બેઠેલા 5 નેતાઓ છે એને કામ કરવું નથી ને કામ કરવા દેવું નથી. આમ આદમી પાર્ટીના નેતાઓ કે કાર્યકર્તાઓ અમારી સાથે કામ કરતા હોય કે અહીંના કોર્પોરેટરો કે વિરોધ પક્ષના નેતા કામ કરતા હોય તો એમનો વિરોધ કરે કે એમને તમે શું કરવા સાથે રાખો છો, એમના ફોટા કેમ મારો છો, અમારા ફોટા કેમ નથી મારતા, અમને કેમ મારે. એટલે ભાઈ આપણા કોઈ અહીંયા ચૂંટાયેલા નથી, આપણા કોઈ હોદ્દેદાર નથી. હોદ્દેદારો જે છે એના કાયદેસર કોંગ્રેસના ફોટા મારીએ છીએ. આપણને 2700 મત મળ્યા હોય, જેને 50,000 મત મળ્યા હોય એને આપણે સાથે રાખવા પડે. ઇન્ડિયા ગઠબંધન છે એટલા માટે આપણે આમ આદમી પાર્ટી સાથે રાખવા પડે. આપણે એ સમજાવતા હતા કે આપણે ડોર ટુ ડોર જવું નહીં, વિરોધ કરે. આમ આદમી પાર્ટી કામ કરતા હોય તો એનો વિરોધ કરે. એટલા માટે પછી આ આપણે કરવાનું નહોતું. પણ મારે જે ટેકેદારો છે એ બધા કોંગ્રેસી જ છે. આ બધા કે તમારા ભાગીદાર છે કોંગ્રેસના ટોટલ અહીંના બધા મારી હારે ભાગીદારમાં જ છે. કોંગ્રેસવાળા, હું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસ સાથે બધા કાર્યકર્તાઓ નેતાઓ અમે બધા ભાગમાં કામ કરીએ છીએ. એટલા માટે વાત કરે છે. બાકી બધા કોંગ્રેસના અહીંથી પ્રતાપભાઈથી લઈને કે અહીંના જે હોય બધા મારા ભાગીદાર જ છે. એમાં કોઈ કાંઈ વાંધો નથી. પણ કોંગ્રેસ જે ગદ્દારી કરવાની વાત કરે છે ને, એ કોંગ્રેસે પહેલી ગદ્દારી કરી હતી 2017માં. એટલે કોંગ્રેસે વિચારી લે 2017માં આપણે ભૂલ કરી હતી. આ કાંઈ મેં પહેલી નથી કરી, પહેલી ભૂલ કોંગ્રેસે કરી હતી. એટલું યાદ રાખે. ઠેકેદારો એ દેશભાવ રાખ્યો હતો ને તે પછી હું જોડાણો એની સાથે. પરિવારનું સંગઠન હતું, તમારું આયોજન તો હતું જ ને આ રીતનું. મારું આયોજન નહોતું, પણ આ કોઈ કોંગ્રેસમાં કામ નહોતા કરતા ને. અહીંના આગેવાનો કાર્યકર્તાઓને કામ કરવું હતું, અહીંના આગેવાનો કામ કરવા નહોતા દેતા. એટલે અમારા ટેકેદારો, અમારા ઓફિસનો સ્ટાફ, અમારા હિતેશુઓ નારાજ હતા. એટલા માટે એમને આ કામ કર્યું. કયો બદલો લીધો તમે આને? કોંગ્રેસનો કયો બદલો લીધો? કોંગ્રેસનો 2017માં કોંગ્રેસે મારી હારે બદલો લીધો. ત્યારે કેમ બધા ક્યાં ગયા હતા? કોંગ્રેસને કેમ પૂછતી નહોતી? ભાઈ જે કોંગ્રેસનું કામ કરતું હતું એમને કેમ ટિકિટ ન આપી? એને ટિકિટ આપી, નો આપી એનો વાંધો નહોતો. આપીને હું કરવા લઈ લીધી? નિલેશભાઈ, સુરતના મતદારો છે, મત નથી આપી શક્યા. ઇતિહાસમાં પહેલી વખત આવું થયું છે. જવાબદાર કોણ? આખું વાક્ય પૂરું. મારું પહેલા પૂરું થઈ ગયું, મારું ફોર્મ કેન્સલ થઈ ગયું. તે પછી અપક્ષ ને બીજી પાર્ટી હતી, અપક્ષ પણ કોંગ્રેસ વાળાએ ભરાવડાવ્યું હતું. ઈ કેમ ફોર્મ ખેંચાઈ ગયું એ તમે કોંગ્રેસ વાળાને પૂછો. નિલેશભાઈ, એક ટૂંકો પ્રશ્ન. વર્ષ 2017માં